સુરત શહેરમાં નકલી ચીજવસ્તુઓનું વેચાણ કરનારા તત્વો સામે ઉત્તરાયણ પોલીસે લાલાંખ કરી છે। પોલીસે મોટા વરાછાના એક ગોડાઉનમાં છાપો મારી બ્રાન્ડેડ કંપનીના નામે વેચાતો નકલી શેમ્પૂ અને ડિટર્જન્ટ પાવડરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। આ ગેરકાયદે નેટવર્ક ચલાવતા મોનિલ ધોડિયા, સાહિલ વિરાણી અને મેહુલ પટેલ નામના 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે ઘટના સ્થળેથી 25 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપીઓ બ્રાન્ડેડ કંપનીના નામે નકલી કેમિકલયુક્ત મટીરીયલ તૈયાર કરી બજાર કિંમત કરતાં ઓછા ભાવે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પધરાવતા હતા। આ કેમિકલથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હતા। હાલ પોલીસે શેમ્પૂ અને ડિટર્જન્ટના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપ્યા છે। પકડાયેલા આરોપીઓ પૈકી મોનિલ ધોડિયા અગાઉ પણ કામરેજ પોલીસના હાથે આવા જ ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે। ત્યારે પોલીસે આ મામલે હવે આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે। ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા વરાછાથી ભરથાણા જતા રોડ પર મહાવીર કેમ્પસવાળી જગ્યા પર ડુપ્લિકેટ વોશિંગ પાવડર બનાવતો હોવાની માહિતી ઉત્તરાયણ પોલીસને મળતા જે તે કંપનીના જવાબદાર અધિકારીઓને સાથે રાખી અને રેડ કરવામાં આવેલી। જે રેડ દરમિયાન પ્રોક્ટર એન્ડ ગેમ્બલ P&G કંપનીના એરિયલ વોશિંગ પાવડર તથા કેશ કિંગ નામની બ્રાન્ડના ડુપ્લિકેટ પ્રોડક્ટ બનાવાતી હોવાની વિગતો મળેલી અને તેના પ્રોડક્ટ્સ પણ મળી આવેલા, જેના આધારે આરોપીઓ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। તેમજ 25 લાખથી વધુ કિંમતના ડુપ્લિકેટ પાવડરના જથ્થાને પણ સીઝ કરવામાં આવેલો છે। 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં મોનિલ ધોડિયા, સાહિલ વિરાણી અને મેહુલ પટેલ નામના વ્યક્તિઓનો સમાવેશ થાય છે।